લાજ હરિના હાથમાં છે. લાજ જશે મારી તો તું ગુનેગાર કૃષ્ણ કનૈયા. લાજ જશે મારી તો તું ગુનેગાર કૃષ્ણ કનૈયા. લાજ જશે મારી તો કૃષ્ણ ગુનેગાર તું. નિર્ધન નરસૈયોને વેવાય છે ભારી. નિર્ધન નરસૈયોને વેવાય ભારે ને પૈસા વાળા, પણ તારે પૂરું પાડવાનું છે આ બધું. નરસૈયો એમ કહે છે કે કૃષ્ણ તમે મારું પૂરું પાડજો, મારા હાથમાં નથી કઈ. બહુ અદ્ભુત પ્રસંગ છે આ. આપણે તો કેટલી ચિંતા કરીએ, પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી. કારણ ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું શા માટે ચિંતા કરે છે? કૃષ્ણને કરવું હશે તે કરશે તારા ભાગ્યમાં. ચિંતા ન કરે. અને હું હંમેશા કહું છું, જ્યારે પણ દુઃખનો સમય આવે ત્યારે ચિંતા ન કરવી. બની શકે તો ભગવાનના નામનું ચિંતન કરવું સાહેબ. ચિંતા કરતા ચિંતન વધુ સારું છે. ચિંતન કરજો, ઈશ્વરના નામનું ચિંતન કરજો. શું ચિંતા કરવાની? ધાર્યું તો ધણીનું જ થાય સાહેબ. આ તમારી સામે પ્રત્યક્ષ દાખલો. કાલ સાંજે મળવા આવ્યા, તમારો અવાજ સાંભળ્યો તો ને, બોલાતું તું મારાથી. આ લોકો વારંવાર આવીને પૂછતા હતા, દાદા શું થશે, શું કરશું ભાઈ? એક જ જવાબ રહ્યો છે સાહેબ, ધાર્યું તો મારા ધણીનું જ થશે. અહીંયા બેઠા પછી ખબર પડે શું થાય. તો બોલાવે તો પણ ઈ, અને મૂંગો રાખે તો ઈ, એના હાથમાં છે. મારે ક્યાં અહીંયા બહેન કઈ ખરાબ શબ્દો બોલવા છે? તારે બોલાવો હોય તો બોલાય, ન બોલાવે તો ઘરે મોકલી દે. ભરોસો રાખજો સાહેબ. નરસિંહ મહેતાના દીકરા શામળિયાના લગ્ન, તમને પ્રસંગ આવ્યો છે, નાનો એક પ્રસંગ છે, કહી દઉં. જો કેટલો ભરોસો હોય. નરસિંહ મહેતાના દીકરા શામળિયાના લગ્ન બાપુ, અને લગ્નની તારીખ નજીક આવી ગઈ. મુદળ 7 દી બાકી રહ્યા. કેટલા? માત્ર 7 દિવસ બાકી રહ્યા. તો નરસિંહ મહેતા તો ગામમાં એને કરતાલો લઈને ફેર્યા કરે, કોઈ જાતના લેવા દેવા નહીં. હવે આપણી ઘરે દીકરાના દીકરીના લગ્ન હોય ને તો 6 મહિના અગાઉ હોય એમ, જો આમ એવી તૈયારી કરતા હોય. અને આને હવે 7 દી રહ્યા ખાલી, એક અઠવાડિયું. અને તો એને ખબર નથી. તે 7મે દિવસે સાંજે બરાબર માણેક ગૌરી અને મહેતાજી બે બેઠા છે. અને માણેક ગૌરીએ વિચાર કર્યો, આ મહેતાજી કાંઈ હલતા નથી, આ શામળિયાના લગ્ન આવી ગયા. એણે મહેતાજીને કીધું, મહેતાજી હવે કાંઈક આ બધું મૂકો અને કંઈક તૈયારી કરો, આપણા છોકરાના લગ્ન આવી ગયા. મહેતાજી શું કીધું ખબર છે? હે માણેક ગૌરી, આ શામળિયાના લગ્ન આવી ગયા કેમ? કેટલા દીની વાર છે? હવે એને એ નથી ખબર 7 દીની વાર છે. એને એ નથી ખબર કે 7 દિવસની વાર છે. કેટલા દિવસ બાકી રહ્યા? અરે મહેતાજી હવે 7 જમણ બાકી રહ્યા છે, કઈક તો કરો તમે. તૈયારી નથી કરવી તમારે કઈ? મહેતાજી એટલા શબ્દો બોલ્યા, મેથી 7 દી બાકી રહ્યા છે, તઈ હું ચિંતા કરો? એ કહી તો 7 દી બાકી છે. વળી 1-2 દિવસ ગયા, અને વળી સંધ્યાના સમયે, સાંજના સમયે જયારે ઘરે બેઠા છે ને, તઈ માણેક ગૌરીએ કીધું, મહેતાજી હવે હદ થાય છે, હવે હદ થાય છે. કેમ? અરે આ શામળિયાના લગ્ન આવી ગયા, હવે 4 જમણ બાકી રહ્યા છે, કઈ કરવું નથી તમારે? મોટા મોટા પૂળા વાળ્યા છે બધી. મહેતાજી કહે છે, મારે ક્યાં કઈ કરવાનું છે? કરવા વાળાને લાઈ કહી દઉં. એક કામ કરો મહેતી, એક ઘીનો દીવો આપી દો ને મને. અને મહેતાજી ઘીનો દીવો લઈ ઓરડું બંધ કરી અને ઘીનો દીવો પ્રગટાવીને એને ઠાકોરજીને પ્રાર્થના કરી છે. હાથમાં કરતાલ લઈ અને પ્રાર્થના કરી.
દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. એને દ્રઢ વિશ્વાસ છે સાહેબ, ચરણમાં ભરોસો છે. કેટલો અગાધ ભરોસો. શામળિયાના લગ્નના ચોથા દિવસની આગલી સંધ્યાએ સાંજના સમયે મહેતાજીએ ઘીનો દીવો પ્રગટાવ્યો અને ભગવાનને પ્રાર્થના કરી. અને શું પ્રાર્થના કરી? મહેતાજી સીધા ઉપડ્યા કરતાલ સહિત સીધા વૈકુંઠમાં. મહેતાજી વૈકુંઠમાં ગયા. ભગવાન કહે છે મહેતાજી અહીંયા અત્યારે શું છે આ બધું? બીજું તો કાંઈ નથી પ્રભુ, હું તો તમને આમંત્રણ આપવા આવ્યો છું. કેમ? એ કે તમારા શામળિયાનું લગ્ન છે. લ્યો, આને કોણ પૂગે? તમારા શામળિયાના લગ્ન છે. એમ નથી કીધું મારા દીકરાના લગ્ન છે, આ તમારા શામળિયાના લગ્ન છે. હા તો બસ બીજું કાંઈ નહીં, તમારે જે કરવા હોય તે કરજો લગ્ન. હું આમંત્રણ દેવા આવ્યો છું. ભલે મહેતાજી લ્યો તો આવી જશું. આટલું કહીને મહેતાજી નીકળી ગયા. એક દિવસ, બે દિવસ ગયા. હવે લગ્નની આડા માંડ બે દી રહ્યા. અને આ બધું મહેતાજી તો એને હરિનામ કીર્તનો, બીજું કાંઈ ન મળે. ભગવાનના નામ સિવાય કશું ન મળે. આ બાજુ માણેક ગૌરીને વિચાર આવે છે, આ આખી નાઈટને બધી એને આમંત્રણ આપ્યા છે, સામે વેવાય પાસે મોટી મોટી વાતો કરી આવ્યા છે કે અમે બહુ મોટી જાન લઈને આવશું. કેટલી ચિંતા છે માણેક ગૌરીને. જેટલી ચિંતા માણેક ગૌરીને છે ને એટલી ચિંતા વૈકુંઠમાં લક્ષ્મીજીને થઈ. લક્ષ્મીજીએ કીધું ભગવાનને, પ્રભુ આ તમારો નરસૈયો તમને બધું હોપીને ગયો છે અને એ હવે હાવ ચિંતા મુક્ત બની ગયો છો, કાંઈ કરતો નથી. હવે તમે જાઓ, નકર લાજ જાહે તમારી. લાજ જશે મારી તો તું ગુનેગાર. કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. અને આ દુનિયામાં એક વાત ભરોસો રાખજો કે હરિને ભરતા હજી સુધી કોઈની લાજ જતા અમે દુનિયામાં દીઠી નથી. ભગવાનને ભજવામાં કોઈ દી અમે કોઈની લાજ જતા જોઈ નથી. અમે લાજ જતા નથી જોઈ. અને એ સમયે હવે હજી અહીંયા કોઈ જાતની તૈયારી નહીં હો. લક્ષ્મીજી કીધું એટલે એ જ સમયે ભગવાને અર્જુનને બોલાવ્યા. અર્જુન અહીંયા આવો. અર્જુન આવ્યા છે. હા પ્રભુ, કહું શું આજ્ઞા? જાઓ, જુનાગઢ આપણે નરસિંહ મહેતાના દીકરા શામળિયાના લગ્ન છે અને હજી રંગકામ બાકી છે. જાઓ, તમે ધોળવા વાળા થઈને વયા જાઓ. 2 દિવસ અગાઉ અર્જુન આવ્યા છે જુનાગઢમાં. નરસિંહ મહેતાને ઘરે આવી દરવાજો ખટખટાવ્યો અને માણેક ગૌરીએ બરાબર દરવાજો ખોલ્યો. માણેક ગૌરી પૂછે છે, ભાઈ કોણ તમે? શું કામ હતું? અરે બા, હું રંગ ધોળવા વાળો. રંગ ધોળવા વાળા? અરે હા, હું રંગ ધોળવા વાળો આવ્યો છું. શું કરવાનું છે? ચૂનો લગાવવો છે, ડિસ્ટમ્બર લગાડવો છે, ઓઇલ પેન્ટ કરવો છે? માણેક મહેતી મનમાં કહે છે અહીંયા ચૂનાનો મેળ નથી ને આ ઓઇલ ને ડિસ્ટમ્બર ની વાતો કરે છે. આ બેયનો સંવાદ સાંભળી અને મહેતાજી બહાર ઓરડે આવ્યા. ઓરડામાંથી નીકળી અને બરાબર જે આંગણામાં આવે ને જ્યાં દરવાજા આવે ને ત્યાં તો અર્જુનને જોયા. ઓહો ઓહો કરવા માંડ્યા. અર્જુન કહે છે મૂંગા રહેજો નકર બધું ખુલી જાય. મને ખબર છે તમને ઓળખી ગયા. નરસિંહ મહેતાને ચૂપ કર્યા. નરસિંહ મહેતાને પૂછે છે, મહેતાજી કેટલું રંગવાનું છે આપણે? મહેતાજી કહે છે, મારે તો આખું જુનાગઢ રંગાવવું છે. એક રાતમાં અર્જુને આખું જુનાગઢ રંગી નાખ્યું સાહેબ. આ તો ભગવાનનો મોકલે, શું વાર લાગે? અને આ સત્ય ઘટના છો, જરાય કાલ્પનિક નથી. આ સત્ય ઘટના બનેલી છે આ કલિકાલમાં. વળી પાછા થોડો સમય વ્યતીત થયો, થોડા કલાકો ગયા અને આ બાજુ ભગવાને ઉદ્ધવને બોલાવ્યો. ઉદ્ધવ આવો. ઉદ્ધવ કહે છે, કહો પ્રભુ શું આજ્ઞા? તમે જાઓ અને નરસિંહ મહેતાને ત્યાં શામળિયાના લગ્ન છે, જાઓ સરસ મજાની રસોઈ બનાવો. હવે ઉદ્ધવ કે મેં કોઈ દી હાથમાં કોઈ દી તાવીથો નથી પકડ્યો અને મને તમે મોકલો છો? હા તમે જાઓ.
ભગવાન એને હાથમાં કડછો પકડાયો. ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવે આવીને દરવાજો ખટખટાવ્યો. માણેક ગૌરીએ દરવાજો ખોલ્યો. વાતો કરે છે. ઉદ્ધવને માણેક ગૌરી પૂછ્યું, તમે કોણ ભાઈ? અરે બા, હું કંદોયો, રસોઈ વાળો, રસોઈ કરવા આવ્યો. રસોઈ કરવા આવ્યો. શું રસોઈ બનાવવાની છે? ત્યાં તો મહેતાજી આવ્યા. મહેતાજી ઉદ્ધવને ઓળખી ગયા, ભાવવિભોર બની ગયા. ઉદ્ધવે ના પાડી કે મૂંગા રહેજો. મહેતાજી કઈ બોલતા નહીં. શું રસોઈ બનાવવાની છે બોલો? કાજુ કતરી બનાવવાની છે, બદામ પાક બનાવવાનો છે, માલપુઆ બનાવવાના છે, શું બનાવવાનું બોલો? માણેક ગૌરી કહે છે, ઘરમાં સિંગદાણા નથી ને આ બદામ પાકની વાતો કરે છે. મહેતાજી કહે છે, તમને શું બનાવતા આવડે એ કયો નહીં. કે મફતનું હતું એટલે પછી એમાં મૂકે કોઈ માણસ? અને જ્યાં સુધી મફતનું મળતું હોય ત્યાં સુધી તો તમે વાત જ જવા દો. હારા હારા લાઈનમાં ઉભા રહી જાય. જેના માટે આપણે કોઈ દી આપણું મગજ કામ ન કરે, આવા માણસો લાઈનમાં ઉભા રહી જાય. મહેતાજી કહે છે, મારે તો આખી જુનાગઢને જમાડવાનું, તમારથી થઈ જાય? થઈ જશે. એને સરસ મજાની રસોઈ બનાવી. જુનાગઢના બધા લોકોને જમાડ્યા. બધું થઈ ગયું. માંડવાનો દિવસ સંપન્ન થઈ ગયો. હવે બીજા દિવસે જાન લઈને જવાનું. આગલે દી સાંજે બધાઈને જાનમાં આવવાનું કીધું. પણ આખી નાગરી નાયત અટકીને ઊભી રહી. આપણે કોઈને જાનમાં જવાનું નથી. આપણે કોઈ જાનમાં નહીં જઈએ. હવે આ બાજુ માણેક ગૌરી ચિંતા કરે કે આ કાલ કોઈ જાનમાં આવશે નહીં તો હું, મહેતાજી અને મારો છોકરો આ 3 જણા જાન લઈને જાઉં, જાન લાગશે કેવી? હવે ન્યા તો વેવાઈની પાસે બહુ મોટી વાતો કરી છે, બહુ મોટા સમાચાર મોકલા છે કે અમે વેવાઈ આવડા છે ને અમે આટલી જાન લઈશું, આટલી જાન લઈને આવશું, તમે બધી વ્યવસ્થા કરજો. ન્યા વેવાઈ વ્યવસ્થા કરી છે ને અમે 3 જણા જઈને ઉભા રહેવું, આ જાન લાગશે કેવી? આ બાજુ લક્ષ્મીજીએ કીધું, પ્રભુ જુનાગઢની નાગરી નાયત અટકીને ઊભી છે, શામળિયાની જાનમાં કોઈ આવવાનું નથી. હવે જાન અહીંયા તમારે તૈયાર કરવાના છે, તમે તૈયાર કરો. અને ભગવાને સ્વર્ગના દેવતાઓને તૈયાર કર્યા અને એને જાનમાં જવાનો સમય આવ્યો. આખી જાન રેડીમેડ તૈયાર ઉતરી હો, તૈયાર જાન આવી. ભગવાન પોતે પિતાંબર પહેર્યા છે, જરકસી જામા ઓઢ્યા છે, એને સારા સારા મોતીના હાર પહેર્યા છે, માથામાં મુગટ શોભે છે હીરા માણેકના. જાન લઈને જાય છે. જુનાગઢના બધા લોકો વિચાર કરે, આ મહેમાન આવ્યા ક્યાંથી? આ કોઈ દી જોયા તો નથી આને ક્યાંય. એ બધા પરલોકના છે. જાન ગઈ. આગળ ભગવાન હાલ્યા જાય છે, પાછળ બધા દેવતાઓ હાલ્યા જાય છે, શામળિયાનો વરઘોડો જાય છે. અને એ સમયમાં રિવાજ હતો કે વેવાઈ જ્યારે આપણા ઘરે આવે ને ત્યારે આંગણામાં પેલા એને ભેટવાનું અને શાલ ઓઢાડીને સન્માન કરવાનું, પછી જાન અંદર લઈ જાય. એટલે વેવાઈને મળવા સામે વેવાઈ આવ્યા હતા. ત્યાં તો આગળ ભગવાનને જોઈ ગયા એટલે એને સરસ મજાના કપડા પહેર્યા હતા. એટલે એમ જ થાય ને કે આજ વરાજન બાપો હશે. અને આપણે વરાજન બાપોનો ઓળખો એટલે શું કરવાનું? ગમે ત્યાં ગોતવાનું. પાકીટ વાળો ક્યાં છે? નાનું એવું પાકીટ લઈને ફરતો હોય. એમાં શું હોય ખબર છે? ચાંદલાની બુક, હાથ ગણવાની બુક હોય. એમાં બીજું બધું ભૂલી જાય પણ હાથ ગણવાની બુક ન ભૂલે. શબ્દ કેવો હોય આપણે? હાથ ઘરણું. હાથ ઘરણું વાપરજો ખ્યાલ. તે વેવાઈને થયું કે આ તો અમારા વેવાઈ જ આવે છે. એકદમ દોડતા આવ્યા અને વેવાઈને શાલ ઉઠાડવા ગયા અને ગળે મળવા ગયા ને ત્યાં ભગવાને કીધું, અરે પણ ઉભા રહ્યો, હું તમારો વેવાઈ નથી. વેવાઈ તો વિચારવા પડી ગયા, તમે મારા વેવાઈ નથી તો મારા વેવાઈ. વેવાઈ નક્કી કરી લીધું કે જો આ મારા વેવાઈ ન હોય તો વેવાઈના જાન અહીંયા આવા હોય તો વેવાઈ કેવા હશે? તો વેવાઈ પૂછ્યું, તમે વેવાઈ નથી, તમે છો કોણ? એ કે હું તો તમારા વેવાઈનો મુનિમ છું. હું તમારા વેવાઈનો મુનિમ છું. વેવાઈ નક્કી કરી લીધું, મુનિમ જો આટલા તૈયાર થઈને આવ્યા હોય તો અમારો વેવાઈ તો કેટલોય તૈયાર થઈને આવ્યો હશે ને, તો અમારા વેવાઈ ક્યાં છે? ભગવાન કીધું, એ તમારો વેવાઈ વાહે લગર વગર આયલો આવે. એક પોતડી પહેરી હતી, હાથમાં કડતાલ સાહેબ હરિજનોની સાથે, અને એક જ મોઢામાંથી નામ નીકળે, રાધા રાધા કૃષ્ણ રાધા રાધા
એક જ નામ ઉદ્ગાર થાય, રાધા રાધા કૃષ્ણ રાધા. મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે તમને જો ભરોસો હશે ને તો તમારું કશું જ અહિત નહીં થાય. ઈશ્વર તમારી લાજ રાખશે. શું કામે? કઈ ન હોય તો કોરા કાગળમાં લખી આપે ને નરસૈયો કહે, ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હે મનોહાર. ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હે મનોહાર. સાચું નાણું મારે શામળો, સાચું નાણું મારે શામળો. મારી દોલતમાં ઝાંઝને પખાજ રે શામળા ગીરધારી. મારી દોલતમાં ઝાંઝને પખાજ રે શામળા ગીરધારી. હે મારી દોલતમાં ઝાંઝને પખાજ રે શામળા ગીરધારી. મારી દોલતમાં ઝાંઝને પખાજ રે શામળા ગીરધારી. એ મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી ઊંડી શામળિયાને હાથ દે શામળા ગીરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ દે શામળા ગીરધારી. ભગવાન કહે છે આ જીવાત્માની લાજ મારા હાથમાં છે. ધાર્યું તો ધણીનું થાય. સાંભળ રાજા, 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસના સંપન્ન થયા અને એ સમયે વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને કહે છે કે તમે હવે પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દો. દુર્યોધન ન માન્યો અને અંતે વિદુરનું અપમાન કરીને વિદુરને કાઢી મૂકે છે. વિદુરજી મહારાજ રાજમાંથી નીકળી પોતાના ઘરે આવ્યા છે અને એ સમયે જ્યારે પોતાના ઘરે આવ્યા ત્યારે સુલભા નારી અને વિદુર બે ભગવાનની પૂજા કરે, ભગવાનનું જતન કરે છે, ભગવાનનું જપ કરે છે. હવે આ બાજુ પાંડવોના દૂત બનીને ભગવાન હસ્તિનાપુરમાં આવ્યા છે. જ્યારે હસ્તિનાપુર આવ્યા છે ને એ સમયે ભગવાનનું બહુ મોટું સ્વાગત કરાયું. હસ્તિનાપુરના રાજ દરબારમાં બેઠા છે ને એ સમયે ભગવાને કહ્યું કે ભાઈ દુર્યોધન, ધૃતરાષ્ટ્ર બેઠા છે. પણ એ સમય બરાબર એક પ્રસંગ એવો બન્યો છે કે મેં કથા વાંચી છે મહાભારતમાં કે ભગવાન આવ્યા એટલે એકાંતની અંદર ધૃતરાષ્ટ્રને મળ્યા છે. ધૃતરાષ્ટ્રને મળ્યા અને એ સમયે ધૃતરાષ્ટ્રને કહે છે કે તમે હવે પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દો. પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દો. ધૃતરાષ્ટ્ર વળી થોડાક વધારે શાણા બન્યા. એને એમ કે લાવ હું આને છેતરી લઉં. એટલે કૃષ્ણને કહે છે, અરે કૃષ્ણ, મારે ભાગની તો શું વાત કરવી? 100 દીકરા મારા છે અને 5 દીકરા પાંડવોના, એ પણ મારા જ છે ને, ક્યાં કોઈ બીજાના છે? મારે તો 105 દીકરા છે. એટલે કામ કરો, મારે જેટલું રાજ છે ને એમાંથી 105 ભાગ પાડી નાખો, બધાને એક એક ભાગ આપી દો. કારણ આને વિચાર્યું કદાચ આ 5 ભાગ 105 ભાગ કરશે ને તો સૌથી વધારે જથ્થો મારા દીકરાના હાથમાં રહેશે. ભગવાન કહે છે કામ કરો, તમારે 105 ભાગ પાડવા છે ને, એ ભાગ પાડવા કરતા એક કામ કરો ને, 5 ગામ ખાલી પાંડવોને આપી દો ને. ભાગ હું પાડવા, 5 ગામ ખાલી પાંડવોને આપી દો. એટલે ધૃતરાષ્ટ્રને વળી પાછી આમ બુદ્ધિ જરાક વધારે પડતી કામ કરતી થઈ.
ભગવાને 5 ગામનું કીધું એટલે ધૃતરાષ્ટ્ર કહે છે એક 5 ગામ જોઈ છે ને, એક કામ કરો તમે જ માગી લો, ચાલો 5 ગામ. એ કે શાંતિપણી ઋષિના આશ્રમમાં 64 દિવસ રહ્યો છે, એમાં આને શું આવડ્યું હશે? આ તો અભણ જ હોય, શું માગી લે? ભગવાન કહે છે 5 ગામ માગવાના છે. હા 5 ગામ તમે માગી લો, જાઓ તમે માગ્યા એ આપ્યા. ભગવાન કહે છે પેલું વેલું હસ્તિનાપુર આપો, બીજું ઇન્દ્રપ્રસ્થ આપો, ત્રીજું કુરુક્ષેત્ર આપો. આ 3 માગ્યા ને ત્યાં તો ધૃતરાષ્ટ્રની આંખો ફાટી ગઈ, કારણ કે આ 3 માં જ 70% ભાગ વહી ગયો. ભગવાન કહે છે બાકીના 2 તમને ફાવે આપી દો. અને સાંભળો, આ 5 ગામ તમે નહીં આપો તો 6ઠું ગામ તો અમારી પાસે છે ને છે જ. કયું? તો કહે સંગ્રામ. આ 5 નહીં આપો તો સંગ્રામ થશે ને થશે માં નહીં ચાલે. ધૃતરાષ્ટ્ર તરત જ પાટલી બદલી નાખી. વાત સાચી છે, પણ કૃષ્ણ મારે આ બધું દેતા પહેલા, આ 5 ગામ દેતા પહેલા મારે મારા છોકરાને પૂછવું પડે. કે એને પૂછ્યા વગર તો ના આપી શકું. દુર્યોધનને પણ કીધું 5 ગામ આપી દો. દુર્યોધન કહે છે 5 ગામ તો શું, 100 ની અણી ખૂટે ને એટલી જગ્યા પણ નહીં આપું. ભગવાન કહે છે યુદ્ધ થશે અને આ યુદ્ધને નિવારો, કારણ આ યુદ્ધની અંદર નહીં જીત પાંડવોની થાય, નહીં જીત કૌરવોની થાય, આમાં જીત તો કાળની થશે. કાળ જીતી જશે, કેટલાય નિર્દોષ જીવાત્માઓ મૃત્યુ પામશે. માટે આ કાળના આ સંકેતને હું આપને કહું છું કે આ યુદ્ધને નિવારો. છતાં પણ દુર્યોધન ન સમજ્યું અને અંતે એમણે યુદ્ધ જ રાખ્યું. મધ્યાંતરના 12 વાગ્યા અને એ 12 વાગ્યે દુર્યોધન કહે છે ચાલો હવે મેં તમારી હાટુ 56 ભોગ બનાવ્યા છે, આ 56 ભોગ જમી લ્યો. તમારા 56 ભોગને જમી લ્યો. ભગવાને ના પાડી, મારે તારા ઘરનું ભોજન જમવું નથી. ઉદ્ધવજીએ ભગવાનની સામું જોઈને કહે છે પ્રભુ તમારે ન જમવું હોય તો કાંઈ નહીં, મને ભૂખ લાગી છે. મને ભૂખ લાગી છે. ભગવાન કહે છે ઉપાધિ કરોમાં બીજી એક જગ્યાએ આમંત્રણ લેવાઈ ગયું છે, વિદુર કાકાના ઘરે જમવા જવાનું છે, વિદુરના ઘરે ભોજન કરવા જવાનું છે. અહીંયા 56 ભોગની વાત આવી. મારે આપને એક આ શબ્દ સંભળાવવો છે, મારે આપની પાસે જરા જવાબ પણ જોઈએ છે. આ 56 ભોગ શું કામે? નો કોઈ દી 55 કીધા, નો કોઈ દી 50 કીધા, નો કોઈ દી 57 કીધા. આ 56 જ શું કામ? 56 ભોગ શા માટે? છપ્પન ભોગનો મૂળ અર્થ ભગવાન મહાપુરુષોએ બતાવ્યો. એમાં લખ્યું છે 56 નો આંકડો એટલે 5 અને 6 બે ભેગા કરો એટલે 56 થાય, પણ એનો સરવાળો કરવાની વાત મહાપુરુષોએ કરી છે કે 5 + 6 કરો એટલે 11 થાય. અને આ 11 એટલે શું? તો કહે છે આ પંચ મહાભૂતની 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયો અને 11મું મન, આ 11 વસ્તુ ભગવાનને તમે સમર્પિત કરો ને એ તમારો 56 ભોગ છે સાહેબ. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. જ્યાં સુધી ભગવાનને સમર્પિત ન કરો ત્યાં સુધી 56 ભોગની કોઈ કિંમત નહીં થાય. રસોઈ ગમે તેટલી મોટી સારી બનાવો, પણ જ્યાં સુધી ભાવ નહીં ભળે, અર્પણ કરવાની ભાવના નહીં આવે, ત્યાં સુધી રસોઈની કોઈ કિંમત નહીં થાય. ભગવાનને તમે ભોગ લગાવો ને તો એ ભોગની અંદર ભગવાન બીજું કંઈ નથી જમતા, માત્ર જમે છે તમારા હૃદયનો પુણ્ય ભાવ, એ પવિત્ર ભાવ જમે છે. ભગવાન ભાવનાઓનો ભૂખો છે, એટલે તો કહેવું ગમે છે. હે ભગવાન હંમેશા ભાવનાઓનો ભૂખો. એક કવિએ બહુ પદમાં સરસ લખ્યું, અંતિમ ચરણમાં એક માત્ર ચરણમાં લખ્યું, વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ. 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 ભગવાન ભાવનાઓનો ભૂખ્યો છે. તમે જે કંઈ આપો ને એ ચાલે.
જે આપો તે ભગવાન ગ્રહણ કરે છે. અરે ઓલી પૂતના હવે ભગવાનને ઝેર આપવા આવી તો ભગવાને એના હાથનું ઝેર પીધું હોય તો આપણે તો ક્યાં ભગવાનને ઝેર આપવું છે. પણ જે ભગવાનને અર્પણ કરો ને એમાં ભાવ રાખજો, કારણ સ્વાદ હંમેશા ભાવમાં ભર્યો હોય છે. આપણે એમ કહીએ કે સ્વાદ રસ જીભમાં ભર્યો છે, સ્વાદ રસોઈમાં ભર્યો, ના ભાઈ ના. જીભે તમારી પાસે છે, રસોઈ તમે હારી બનાવેલી છે, છતાંય ક્યારેક ક્યારેક નથી ભાવતી. હું કામ એને જમાડવા વાળામાં જરાય ભાવ ન હોય એટલે બાજુમાં બેઠો બેઠો મોઢું જ બગાડતો હોય. 32 ભાતના પકવાન બનાવે અને એ 32 જાતના પકવાન જમાડતી વખતે ખાવની ડોળા કાઢતો રહે, હું ભાવે આપણને ન ભાવે. પણ ભલે સૂકો રોટલો ખવડાવતો હોય પણ બાજુમાં બેસી અને એટલો ભાવથી એ રોટલો પીરસતો હોય ને એટલે આપણને રોટલામાં પણ અમીનો ઓડકાર આવે. શું કર્યું ગોપીએ? ભગવાનને આમંત્રણ આપ્યું જમવાનું. ભગવાન જમવા આવે છે ને જમવાના દિવસે ગોપીએ વળી ખીર બનાવી. અને શું ખીર બનાવી? ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. 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 પૂરી વણીને તૈયાર કરી, પૂરી વણીને તૈયાર કરી, તળતા ભૂલી ગઈ કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. ખોબો ભરીને મીઠું નાખ્યું ને વળી પૂરી તળવાની ભૂલી ગઈ. ભગવાન જમવા આવ્યા, નું આપ્યું આસન, નું આપી થાળી, પાટલા ઉપર પીરસી દીધું ભગવાનને બધું. અરે એની વાત એ તો ઠીક છે, કદાચ હાલો પીરસી દીધું, પણ આપણી ઘરે મહેમાન જમવા આવે તો આપણે મહેમાનની હારે જમવા બેહીએ, પણ મહેમાનને શું કહીએ? તમે ચલાવો. મહેમાન ચાલુ કરે પછી આપણે જમવાનું ચાલુ કરીએ. પણ અહીંયા તો ગોપીએ ભગવાનને મુખ પડતા ને પોતે ચાલુ પડી ગઈ. હા, પોતે ચાલુ પડી ગઈ, પોતે મંડી જમવા. અમારે ઘણી વખત આવું થાય, અમે જમવા બેહીએ ને એટલે બ્રાહ્મણોની પંગતમાં સંતોની હારે જમવા બેહવું હોય ને એટલે થોડીક વાર લાગે. એ બધું ભગવાનને અર્પણ થઈ જાય ને એકાદ બે શ્લોક ગવાઈ જાય પછી મેળ આવે. પણ અમુક અમુકને રેવાય નહીં, ઓલી વેફર આવી ને એ ચાલુ કરે, કચુંબર આવ્યું તે ચાલુ કરે, એ રહી નો અગે. અને એનો પ્રકૃતિ જ હોય સાહેબ. થાળીમાં આવ્યા પછી એનથી ન જીરવાય. એ એક એક વસ્તુ ચાલુ કરે. શાક આવ્યું હોય તો શાકના ફોડવા ઉપાડે. હા, એ ઉપાડતો હોય. ગોપીએ ચાલુ કરી દીધું. ભગવાનની પેલા જમી લીધું અને ભગવાનને જમી પરવારીને પૂછે છે, એક નૈયા ઈ તો કે રસોઈ કેવી થઈ? પણ ભગવાન કૃષ્ણ પણ સાહેબ એનું માથું ભાંગે એવો. કૃષ્ણ જવાબ આપ્યો, વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. હાલો ભગવાન જાય છે એટલે દુર્યોધનના મેવા મૂકી અને ભગવાને શાક વિદુરના ઘેર ખાધી, ભગવાને તાંદળિયાની ભાજી ખાઈ અને ફરી પાછા નીકળી ગયા. એ કથા બતાવી ત્યારબાદ વિદુરજી મહારાજ જાત્રાએ ગયા. જાત્રાની અંદર ઉદ્ધવજી મહારાજ સાથે મિલન થયું. ઉદ્ધવને મળ્યા, એને 35 વર્ષનો સમય વ્યતીત થયો હતો અને એ સમય દરમિયાન ભગવાન સ્વધામ ગમન થયા હતા. એટલે સંદેશા માગવાની વાત કરી અને એ સમયે ઉદ્ધવે કહ્યું કે વિદુરજી મહારાજ, જ્ઞાનનો ઉપદેશ તમારે જોઈતો હોય તો ગંગાના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં જાજો અને મૈત્રેય ઋષિના આશ્રમની અંદર તમને જ્ઞાનનો સંદેશો મળશે. અને એ સમયે વિદુર મૈત્રેય ઋષિના આશ્રમમાં આવે. આશ્રમની અંદર આવી અને જ્ઞાનની ચર્ચાઓ કરે. એમાં સૌથી પહેલો પ્રશ્ન વિદુરજી મહારાજે મૈત્રેય ઋષિને કર્યો અને ભગવાન બાદરાયણ ભાગવતમાં લખે છે, સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્યદુપારં વા વિંદેત ભૂય સત એ વદુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેનઃ. યુક્તમ ભગવાન વદેનઃ.
યુક્તમ ભગવાન વદૈમ્નઃ. એલા હા, આ તો તમે મને ધારું કીધું. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. ધન્ય એકાદશી. ભાઈ બેહવાની વ્યવસ્થા છે ને પહેલેથી જ કરાવજો. ચાલુ કથામાં પછી તમે ફેરવા ફેરવી નહીં કરતા. એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. આજે એકાદશી છે. હા, કેટલા લોકોને 11 છે આજે? જરા હાથ ઊંચો કરો. યજમાનોય નહીં આજે? સવારમાં એ ને ભાખરી ને ચા. મારે એકાદશી ના વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વૈકુંઠ ધામે જાવું છે. મારે વૈકુંઠ ધામે જવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી. ફરી વાર હાથ ઊંચો કરો એકાદશી વાળા. હું જરા ગણી લઉં એકાદશી વાળા કેટલા છે. 25 જણા. તારા એકાદશી મહેશ? તો મારે કઈ હાડી એકાદશી નથી. મારે એકાદશી જ છે. અશ્વિન તારે છે ને? હા, કીધું છે ને ફરાળ કરવાનો આપણે ઘરે. હા, બાને કહેજો ફરાળ બનાવે હુંડો એક. એકાદશી વાળાનું બપોરે અહીંયા ફરાળ કર્યું છે. ફરાળ કરવું છે કે ફળ આહાર કરવું છે? બોલો, તમે કયો ઈ કરી હાલો. આજ તો હું તમને પૂછી જ લઉં. ફરાળ કરવું છે કે ફળ આહાર કરવું છે? ફરાળ કરવા વાળા હાથ ઊંચો કરો. ફળ આહાર વાળા હાથ ઊંચો કરો. આ તો બધા નિર્જલા રહેવાના લાગો છો. કોઈ હાથ ઊંચો બેમાંથી કેમ ન કર્યો? એ ફરાળ ન બનાવતા ભાઈ. તમારા ફરાળની વ્યવસ્થા અહીંયા કરી છે. એટલે તમામ લોકો જેટલા 11 રાછો એ જો. નકર વળી પાછા અમુક અમુક તો ન્યા ઓલી રાજગરાની હેની હોય, મોરૈયાની હેની હોય ખીર, ઓલી હાંબાની ખીર હોય. હાંબો પડ્યો હામો. આ દુનિયામાં માણસ સુખ અને દુઃખ શા માટે ભોગવે છે? શા માટે સુખી થાય છે? શા માટે દુઃખી થાય છે? અને એ સમયે મૈત્રેય મહારાજ કહે છે, વિદુરજી મહારાજ, આ દુનિયામાં સુખ અને દુઃખ માણસ પોતે જ પોતાની જાતે લઈ આવે છે.